વાત કરીએ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની ભૂખ હડતાળની। દિલ્હીમાં જંતર મંતર પર છેલ્લા 21 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ છે અને આ પહેલા કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દાવો કર્યો છે કે જંતર મંતર પર ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અને વાંગચુક તરફ પથ્થર ફેંકવામાં આવ્યો, પરંતુ તેમને ઈજા થઈ ન હતી। મહત્વનું છે કે દીપકે શુક્રવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં કહ્યું, થોડા દિવસ પહેલા જ મેં ચેતવણી આપી હતી કે પ્રદર્શનને રોકવા માટે લોકોને મોકલવામાં આવશે। મને પોલીસના આંતરિક સૂત્ર પાસેથી આ માહિતી મળી હતી। દીપકે કહ્યું હતું કે જો વાંગચુકને કંઈ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે। તો સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડવા મુદ્દે પોલીસનું નિવેદન સામે આવ્યું છે। આરોગ્યના કારણોસર વાંગચુકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સોનમ વાંગચુકની તબિયત વધારે ખરાબ થઈ રહી હતી। હાઈકોર્ટના આદેશ બાદ અમે મહત્વનો નિર્ણય લીધો છે। પ્રદર્શનકારીઓએ પોલીસને રોકવાનો પ્રયાસ કર્યો હતો। પ્રદર્શનકારીઓ જંતર મંતર ખાલી કરે તેવી પોલીસે અપીલ કરી। ઉલ્લેખનીય છે કે પેપર લીક પ્રકરણમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત ઘણી માંગણીઓને લઈને વાંગચુકના ઉપવાસ 21મા દિવસે પણ ચાલી રહ્યા હતા અને આ ભૂખ હડતાળમાં મોટી સંખ્યામાં કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા। ત્યારે સોનમ વાંગચુકની તબિયતનું કારણ આગળ ધરીને તેઓને ધરણા સ્થળેથી દિલ્હીની આરએમએલ હોસ્પિટલ ખસેડાયા છે। જ્યારે પોલીસે તેમને લેવા સ્થળ પર પહોંચી હતી તેમને લેવા માટે ત્યારે ભારે તંગદિલી પણ સર્જાઈ હતી। જો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ બળની તૈનાતી કરી દેવાઈ હતી।